જિલ્લાની અંદર એક ખુશીનો માહોલ છે એ ફેલાણો છે અને સૌ આ વોર્ડ નંબર 4ના તમામ કાર્યકર્તા ભાઈ બહેનો છે. વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કૌશિકભાઈ આવ્યા છે અને અમરેલીમાં આવે ત્યારે અમરેલીમાં ઉત્સાહનો અને ઉત્સવનો માહોલ છે. 2 દિવસ પહેલાં જ્યારે જાહેરાત થઈ ત્યારે જ અમરેલીની દિવાળી ત્યારે જ થઈ ગઈ હતી. એટલે આપણે આજે બેવડી દિવાળી છે. કૌશિકભાઈ આવી રહ્યા છે તો એને વધાવવા માટે વોર્ડ નંબર 4 અમરેલી શહેર, અમરેલી વિધાનસભા, અમરેલી જિલ્લો જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર પરગણામાં ઉત્સાહ છે. વર્ષોથી ચડાવ ઉતાર બધા જોયા છે. 30 વર્ષથી ભાજપ કાર્યકર્તા તરીકે 2-4 હોદ્દા સારા પ્રદેશમાં બધે નિભાવ્યા છે. આજ હું ભારતીય જનતા પાર્ટીના જિલ્લામાં મંત્રી તરીકે મારી જવાબદારી નિભાવી રહી છું. કૌશિકભાઈ જ્યારે જિલ્લા પ્રમુખ હતા ત્યારે એણે મને મંત્રીનું પદ આપી અને કાર્યકર્તા તરીકે મને લીધી. આજે એ જ કૌશિકભાઈ કાર્યકર્તા તરીકે આજે દેશમાં ગાંધીનગર પહોંચી ગયા છે. એક એનું પાસું એવું સુંદર છે કે એ દરેકને સારા સ્વભાવથી, સારા વર્તનથી અને જવાબ આપે છે, કામ કરે છે અને એના કાર્યમાં એ ક્યારે પાછી કરીને જોતા નથી. અમે વર્ષોથી કામ કરતા આવ્યા છીએ. આજે અમે આવ્યા છીએ લાઠી રોડ ઉપર, જેને કહેવાય કે એન્જલ રેસિડેન્સીની સામે બરોબર તળાવિયાભાઈના માર્ગદર્શન લીધે અને તળાવિયાભાઈની કામગીરી સાથે એકી સાથે બધાને એકઠા કરવામાં આવે છે. એમાં માનનીય જેને કહેવાય કે જય હો બીજેપી, જય હો બીજેપી એવા બીજેપીના જેને કહેવાય કે ચાહક પાર્લામેન્ટ જેની ઉર્જા એટલે ઉર્જા વધારે ઉર્જા કરીને અમારા નેતાને બહુ સ્ટ્રોંગ બનાવ્યા છે. રાજ્ય સરકારમાં અમરેલીના યુવાન, જાગૃત અને હોશિયાર ધારાસભ્ય સૌના લાડીલા એવા શ્રી કૌશિકભાઈ વેકરિયાને મહત્ત્વના ખાતાઓ સાથેની મંત્રીમંડળમાં ખૂબ મોટી જવાબદારી મળી છે.